સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર દાહોદ મહાનગરપાલિકા કૌભાંડ બાદ હવે વલસાડમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં બે એજન્સીઓને મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આશરે ₹19,64,000 સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. દાહોદ ચકચારી મનરેગા કૌભાંડ બાદ વલસાડમાં પણ આ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું હતું, જેનાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે મદદનીશ યોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગીર સોમનાથ જિલ્લાના સુપાશી ગામના પિયુષ ઉકાણીની જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધા સભારની મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા મનરેગાના કામો હેઠળ વધારે મટીરીયલ બતાવી ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા. ખોટા બિલના આધારે ₹19,64,000 સરકાર પાસે વસૂલવામાં આવ્યા હોવાના ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા. જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 11 ગામોમાં મનરેગા યોજના હેઠળ રોડ રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં જરૂરિયાત મુજબનું મટીરીયલ વાપરવામાં આવ્યું ન હતું. તેમ છતાં વધારે મટીરીયલ બતાવવામાં આવ્યા હતા અને મનરેગા યોજના હેઠળ લોકોને મળતી રોજગારી પણ છીનવી લીધી હતી. જે જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા ₹6,58,000 અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા ₹13,05,000 સરકાર પાસે લેવામાં આવ્યા હતા. જે ગામોમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું તે ગામોના નામ પર નજર કરીએ તો જંબુસર તાલુકાના કિમોજ, વહેલમ અને બોજાદરા, આમદ તાલુકાના ધમરાણ, પુરુષા, રાણીપુરા અને દાદાપર તેમજ હાસોટ તાલુકાના સમલી, કંટિયાજાર, બોલાવ અને સોનિયાકુદ ગામમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. રિપોર્ટર યુસુફ દિવાન, હાસોટ.